ડીસા પાર્કર યુવક મંડળ આયોજિત PPL 8 તાજેતરમાં જ એટલે કે 19, 20 અને 21ના આયોજિત થઈ રહી છે ડીસાના સુંદર રમણીય અને સરસ સ્પોર્ટ્સ ક્લબના ગ્રાઉન્ડમાં. ડીસા પાર્કર યુવક મંડળ ખૂબ ઉત્સાહથી આનું આયોજન કરી રહ્યું છે. જ્યારે આટલું સુંદર આયોજન થતું હોય ત્યારે સ્વાભાવિક છે કે એમાં આર્થિક ઉપાર્જન પણ ઘણું હોય છે. તો આર્થિક રીતે ખૂબ દાતાઓનો સહયોગ મળ્યો છે. ટાઇટલ સ્પોન્સર તરીકે ફેસ્ટિવલ ગ્રુપવાળા સુરેશભાઈએ ખૂબ સારો આપ્યો છે સહયોગ, અને બીજા બધા ખૂબ દાતાઓ જેમ માગ્યું એમ આપ્યું છે. પાર્કરના યુવાનો જ્યારે 12 ટીમ એટલે કે 144 આપણા યુવાનો એક સાથે મળી ખભા મિલાવી અને ખેલદિલી અને એક નીતિમત્તાથી જ્યારે આવી ક્રિકેટ જેવી ગેમ કે જેમાં ખૂબ હરીફાઈ હોય છતાં એકબીજાના ખભા મિલાવી અને પ્રેમ અને લાગણીથી હાર જીતની પરવા કર્યા વગર ખૂબ નિકટ આવે છે, એ એક મોટામાં મોટી વસ્તુ છે. જેણે પણ ચાલુ કરેલી આ પાર્કર પ્રીમિયર લીગ યુવાનોએ જે ચાલુ કરી આપણા આ 24મી મહાજનમાં, તે ખૂબ સુંદર કાર્ય થઈ ગયું છે અને એ ખૂબ સુંદર કાર્ય અત્યારે ખૂબ જ આગળ વધી રહ્યું છે. ત્યારે આપણા 24સી સમાજના દરેક જ્ઞાતિજનને નમ્ર વિનંતી છે કે એમનો ઉત્સાહ વધારવા, એમને પ્રોત્સાહન આપવા અને આપણા જ દીકરાઓ રમે છે, આપણા જ ભાઈઓ રમે છે એવું માની અને એમને નિહાળવા અને પ્રોત્સાહિત કરવા જરૂર આપ 19, 20, 21 ડીસા સ્પોર્ટ્સ ક્લબની મુલાકાત લેજો. અને પછી 27, 28 એમ 2 ફેઝમાં મેચ છે. અને દર વર્ષે ગઈ વખતે 7મીમાં પણ ખૂબ ઉત્સાહ રહ્યો અને સુંદર આયોજન થયું. તો એનાથી કંઈક વિશેષ, એનાથી કંઈક સારું આપણે જો એમને બેકગ્રાઉન્ડ આપશું તો એ વધારે ખીલશે. યુવાનો પણ ખૂબ સુંદર એકબીજાની નિકટ પણ આવ્યા છે, કેટલાય નવા ગ્રુપ બન્યા છે, એકબીજાને હેલ્પફુલ થતા જાય છે. બીજી એક સુંદર વાત એ પણ થાય છે કે આ પાર્કર પ્રીમિયમ લીગમાં જે આપણે વચ્ચે ચોક્કા અને છક્કાઓના સ્પોન્સર મળીને જે ગૌશાળાને ડોનેશન જાય છે, એ પણ એક મોટું ભગીરથ કાર્ય થાય છે. ગઈ વખતે લગભગ 5 લાખ રૂપિયા, 7 લાખ રૂપિયા ગૌશાળાને, આપણે જલારામ ગૌશાળાને આના થકી આપણને મળ્યા હતા. અને ટુકડે એટલે કે નાના ટીપે કરીને 7 લાખ થઈ ગયા હતા. તો આ વખતે પણ એવા વચ્ચે સ્પોન્સર મળે ચોક્કાના છક્કાઓના, અને દરેકના માંથી કંઈક મળીને ગૌશાળાનું પણ સુંદર કાર્ય થઈ રહ્યું છે. જો આવું સુંદર આયોજન હોય અને આટલું સરસ કાર્ય કરે છે તો પહેલાં તો હું દરેક યુવાન જે અહીંયા પોતાનો સમય અને પૈસા પણ ભરીને જ આવે છે ટીમમાં, પૈસા અને સમય 2 આપીને જે ખેલાડીઓ આવે છે એમને ખૂબ અભિનંદન અને એમને ઓલ ધ બેસ્ટ કે તમે તમારું બેસ્ટ આપજો, સુંદર રીતે રમજો, કોઈ પૂર્વગ્રહ ના રાખતા એકદમ ખેલદિલ અને નીતિમત્તાથી રમજો. અને બીજો ધન્યવાદ હું આપું છું ડીસા પાર્કર યુવક મંડળને કે સતત આ બીજી વખત એવી જ રીતે સરસ આયોજન કરી અને સુંદર આયોજન સાથે ચાલે છે. તો આવો આપણે નિહાળીએ પાર્કર પ્રીમિયમ લીગ 8. રમશે પાર્કર, ખેલશે પાર્કર. જય ભારત, જય હિન્દ.